ગાંધીનગરના પાલજ ગામે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે। મુખ્ય રોડ પર વધતા અકસ્માતના બનાવો સામે વિરોધ નોંધાવ્યો છે। અકસ્માતની ઘટનાઓ વધતા ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું। ઘટનાઓમાં ઘટાડો થાય તે માટે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠી। આવતીકાલ સુધીમાં મુખ્ય રોડ પર બમ્પ બનાવવામાં આવશે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકોને આશ્વાસન અપાયું છે। ત્યારે ગાંધીનગરના પાલજ પાસે છેલ્લા ઘણા સમયથી રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે। ગ્રામ લોકોનું કહેવું છે કે આ મુખ્ય રોડ છે, અહીંયા નાની બજારો, દવાખાનું, બે આંગણવાડી અને મંદિર પણ આવેલા છે અને જેના પગલે કોઈ ગંભીર અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે તેવા સવાલ ઉભા થયા છે। સ્પીડ બ્રેકર બની જશે તો અકસ્માતોનો સિલસિલો થોડો ઓછો થઈ જશે। ગ્રામજનોની માંગને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે આવતીકાલ સુધીમાં રોડ ઉપર બમ્પ બનાવી દેવામાં આવશે। લેકાવાડથી બાયપાસ રોડ શાહપુર સુધી જાય છે નેશનલ હાઈવેનો, તેમાં ફૂલ સ્પીડે અહીંયાથી વાહનો ગમે તેમ ચાલ્યા જાય છે। પહેલા અહીંયા બમ્પ મૂકવામાં આવેલા હતા, પરંતુ આ નવાસરથી રોડ રિપ્લેસ કરવામાં આવ્યો ત્યારબાદ આ લોકોનો જાણ કરવામાં આવ્યા છતાં કોઈ બમ્પ મૂકવામાં આવ્યા નથી। છેલ્લા 5-1 દિવસથી અહીંયા રોજ એક્સિડન્ટ થાય છે। ગઈકાલે થયું, છેલ્લા 5 દિવસ સતત આ પ્રકારના એક્સિડન્ટો થતા રહે છે। તો અમારી એક જ માંગ છે કે તાત્કાલિક આવતીકાલ સુધી અમારે કોઈ પણ કે બંને બાજુ બમ્પ બનવા જોઈએ। બીજી કે અહીંયા રોજ સવારે લોકો મોર્નિંગ વોકિંગમાં નીકળતા હોય છે, તો એ લોકો માટે ફૂટપાથની પણ આ રોડ ઉપર વ્યવસ્થા કરીને બાજુમાં સર્વિસ રોડ કરવામાં આવે, જેથી કરી અને આ એક્સિડન્ટના જે બનાવો બને છે એ ના બને। આ ગામ લોકોનો એક ભવ્ય આક્રોશ છે। ખરેખર હાઈવા ઉપર જો કંટ્રોલ લાવો તો બમ્પ જરૂરી છે। અમે એવું નથી કહેતા કે હાઈવાવાળાને માટે રસ્તો બંધ કરો, પણ હાઈવાવાળાની સ્પીડ કંટ્રોલમાં કરવી હોય, બાજુમાં 2-3 મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, IIT છે, નાઇપર છે, એની બી અત્યારે દિવસની 3 થી 4 ગાડીઓ નીકળે છે। તો આ બધાની સ્પીડ કંટ્રોલ કરવા માટે બમ્પની જરૂર છે। બમ્પ નહીં બનાવો તો આજે આજ સુધી કોઈ ફેટલ નહીં થયું, કદાચ આવનારા સમયમાં કઈ મોટો ગંભીર અકસ્માત થાય તો જવાબદારી કોની? એટલે ગ્રામજનોએ જે પણ કંઈ આજે કર્યું છે એ સમજી વિચારીને 2 વર્ષ પછી આજે અમારે રોડ ઉપર આવવું પડ્યું છે। એટલે ભવિષ્યમાં અમારા રોડ ઉપર ના રહેવું પડે અને આનાથી કોઈ મોટું આંદોલન ના કરવું પડે એ મેં સરકારને હું આજે જે નહીં, હું તો ચેતવણી જ આપું છું કે બમ્પ બનાવજો એમ, નહીં તો આનાથી ગંભીર પરિણામ સરકારે ભોગવવા પડશે।